ખ્યાતિ હોસ્પિટલ કાન વિશે હવે ગુજરાત જાણે છે અને જેમ જેમ તપાસ થઈ રહી છે ખ્યાતિની ખ્યાતિ વધુ ખરડાઈ રહી છે કેમ કે વધુ એક કાંડ સામે આવ્યું છે। ખ્યાતિ હોસ્પિટલે 2 વર્ષ પહેલા મહેસાણાના જોરણંગ ગામમાં મેડિકલ કેમ્પ કર્યો હતો અને અમદાવાદ ખાતે દર્દીઓને લઈ આવી 7 લોકોને સ્ટેન્ટ મૂક્યા હતા, જેમાં 3 માસ બાદ એક દર્દીનું મોત થયું, જ્યારે 6 દર્દીઓને હાલમાં પણ નાની મોટી તકલીફ હોવાનો ખુલાસો થયો છે। ખ્યાતિ હોસ્પિટલે 18 ડિસેમ્બર 2022ના રોજ રવિવારના દિવસે જોરણંગ સાર્વજનિક હોસ્પિટલમાં ફ્રી સારવાર કેમ્પમાં 35 થી 40 લોકોએ નિદાન કરાવ્યું। તેમાંથી બીજા દિવસે 20 થી 22 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ બસમાં અમદાવાદ લઈ જવાયા હતા, જેમાંથી 7 લોકોને એન્જિયોગ્રાફી કરી સ્ટેન્ટ મૂક્યા હતા, જેમાંથી લક્ષ્મણ રાવણનું સ્ટેન્ટ મૂક્યાના 3 માસ બાદ મૃત્યુ થયું હતું, જ્યારે કે ભોળાભાઈ રાવળ, રામભાઈ, દશરથભાઈ સહિતના સ્ટેન્ટ મૂકેલા દર્દીઓને હાલમાં પણ તકલીફ છે। જિલ્લા આરોગ્ય તંત્ર તપાસ કરે તો વધુ ખ્યાતિકાંડ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। આ શ્વાસ ચરો, કમરનો દુખાવો, 10 વખત આવું જવું હોય તો 10 વખત બેહવું બવી ત્યાં ડગલો ભરી। પહેલા આ સ્થિતિ હતી? ના, પહેલા નથી। પછી લોકોએ ખાવા આલ્યું, હોજી ખાવા આલ્યું, પછી મેં એમાં ફાઇલ બતાવી, મારી ફાઇલ કે ભાઈ મારું ઓપરેશન મારે કરવું નહીં। એ લોકો મેં ના પાડી, કંઈ ના કાકા ઓપરેશન કરવું પણ કાંઈ તમને અટક આવશે, આવું થઈ જાય, બધું કર્યું। આ લોકોએ જોર જબરદસ્તી પેલું કરી, મેં ના જ પાડી કે ભાઈ મારે કરાવવું નહીં। શું કર્યું હતું તમારે? તો આ સમગ્ર મામલે હાલમાં આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે, જ્યારે ગામમાં સાર્વજનિક હોસ્પિટલમાં આ કેમ્પ કરવામાં આવ્યો હતો, જ્યારે જે તે સમયે આ કેમ્પ નિઃશુલ્ક કરાયો હોવાનું પણ હોસ્પિટલના મંત્રીઓએ જણાવ્યું હતું અને સ્થાનિક પૂર્વ સરપંચ દ્વારા આ સમગ્ર મામલે પહેલા પણ વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યારે આ સમગ્ર મામલે તેમની અદેખી કરાયા હોવાનું પણ તેમણે જણાવ્યું છે અને તે જાણવા મળ્યું છે। ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને ડૉક્ટરો અમારા શારદાબેન સાર્વજનિક હોસ્પિટલની અંદર કેમ્પ યોજેલો અને કેમ્પ યોજ્યો એના પછી આ લોકોના લગભગ 18 વ્યક્તિઓને લઈ ગયા હતા અહીંથી ખ્યાતિ હોસ્પિટલની અંદર, અને ત્યાં ગયા પછી એ લોકોએ જે જરૂરિયાત નથી જે લોકોના એ લોકોને પણ ઓપરેશન કરવાની કહ્યું કે તમારે ઓપરેશન કરવું પડશે ને તો તમારો આ થશે, ફલાણું થશે, એમને બીવરાવી દેવામાં આવ્યા અને મા કાર્ડથી પૈસા લેવા માટે